જ્યાં જ્યાં નજર મારી ઠરી, યાદી ભરી ત્યાં આપની. આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની. આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની. એ જ શું હું રૂપ મને માફ માફ બાય, એ જ હું શું રૂપ મને કર માફ ઈશ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તુને ન ચાહું ન બન્યું કદીએ, એને ન ચાહું ન બને એ કદીએ. ચાહું તો છાઈશ બેને હું, ચાહું નહીં તો નવું કોઈને હું. આવી અમર પંક્તિના એક મહાન લેખક, એક મહાન કવિ એટલે કે કલાપી. આજે કલાપી સાહેબનું આપણે જીવન દર્શન સાંભળવાના છીએ. કારણ કે ઘણા બધા વહાલા મિત્રોના ફોન આવતા, તું અમને કવિ કલાપી સાહેબ એમના જીવન દર્શન સારી રીતે કહે. આગળ આપણે કહેલું છે પણ એમનું રેકોર્ડિંગ કદાચ સારું નહીં હોય. એ ભાઈની ફરમાઈશ ખૂબ હતી, મારા પરમ સ્નેહી છે. તો એ દિલીપભાઈને એમને આ પુષ્પો હું અર્પણ કરું છું. 26મી જાન્યુઆરી 1874 લાઠીના રાજ દરબાર ગઢ તેમજ શહેરમાં ઘરે ઘરે આંબાના પાનના તોરણો બંધાણા હતા. દરબારગઢની ડેલીએ ઢોલને શરણાઈના સૂર રેલાઈને ગગન ગજવતા હતા. પ્રસંગ પણ એવો જ હતો. લાઠીના રાજા તખ્તસિંહજીને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો હતો. ઠેરે ઠેર આનંદ પ્રવર્તવી રહ્યો હતો. નામ પાડ્યું સૂરસિંહ. એ સૂરસિંહ એટલે સુરતાની વાડીનો મીઠો મોરલો. રાજવી કવિ કલાપી. કલાપી કંઈ જન્મથી કલાપી નહોતા, પણ કવિ થવાના આશીર્વાદ લઈને અવતરેલા. અને એ પ્રજાવત્સલ રાજવી તેમજ કવિ બનીને જ રહ્યા. રાજવી તરીકે તો લાઠીની પ્રજા યાદ કરે છે, પણ કવિ તરીકે સમગ્ર ગુજરાત માટે તેઓ અસ્મરણીય પ્રેમ કવિ બનીને રહ્યા છે. આજે એમની 151મી જન્મ જયંતિ છે. તેમના જવાની વાત થોડી, પરંતુ એમના અવતાર કાર્યમાં જે આજે વાત કરી તેમજ શબ્દ શ્રદ્ધાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. એમનું જીવન પટ ટૂંકું, માત્ર 26 વર્ષ, પણ સર્જનપટ વિશાળ એવા આપણા લાડલા રાજકવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ ઉર્ફે કલાપી માટે કવિતા એ ઉપાસના અને ઉપનિષદ સમાન હતી. કવિતા જ ભૂખ, એ જ તરસ, એ જ એમનો વૈભવ, વાસના, સાધના, ઉપાસના બની રહ્યા હતા. મોટા ભાઈ ભાવશીનું નાની ઉંમરે જ ઘોડા ઉપરથી પડી જવાથી અવસાન થયેલું હતું. પિતા 1886માં દેવલોક પામ્યા. પછી સગીર વયે જ એમને રાજકારભારની જવાબદારી આપવામાં આવી. 1888માં માતા રામબા મૃત્યુ પામ્યા. ત્યારે તો માત્ર સુરસિંહજી જ નહીં, પણ આખું લાઠી રાજ્ય ખળભળી ગયું હતું. કારણ કે રાજા તખ્તસિંહજીને પણ ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા, અને રાજમાતા રામબાને પણ ઝેર આપ્યું હતું. આવી વિષમ રાજ ખટપટ સુરસિંહજીને વારસામાં મળી હતી. યાદી ઝરી છે આપની, નવા શાસ્ત્રો, નવી વેદો, નવા ગીત કલાપીની. આહા ગુજરાતમાં તહું કે અલગ કેકા કલાપીની. જો કે તેઓ 8 વર્ષની ઉંમરથી જ એટલે કે 1882 થી 1890 સુધી રાજકોટમાં રાજકુમાર કોલેજમાં વિદ્યાભ્યાસ માટે રહ્યા હતા. તેમના લગ્ન વખતે કલાપી રાજકુમાર કોલેજમાં જ હતા. 15 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા. 1889નું વર્ષ એમના જીવન પરિવર્તન બની રહ્યું હતું. રાજપૂતોમાં આજે પણ ખાંડા લગ્નની પ્રથા કાયમ છે. કચ્છ રાજ્યનું સુમરી રોહા ગામ એ કચ્છ રાજ્યમાં સૌથી મોટી જાગીર હતી. એની કચ્છના 52 ગામો પર આણ પ્રવર્તી હતી. રાજ્યનું ચલણ સ્વીકાર્ય, પણ સત્તા નહીં. એ રીતે રોહા એક સ્વતંત્ર રાજ્ય સમાન હતું. પોતાની જ કોર્ટ, પોતાનો જ વહીવટ. કચ્છમાં પહેલી વહેલી અંગ્રેજી સ્કૂલ અને બોર્ડિંગ રોહા જાગીરે શરૂ કરી હતી. એવી જે રોહા જાગીરના તેજસ્વી રાજકુંવરી રમાબા અને કોટડા સાંઘાણીના કુંવરી આનંદીબાને લઈ સુરસિંહના ખાંડા સાથે
ઘૂઘરમાળ બળદોની સાથે વહેલું લાઠી તરફ ઝુમઝુમ કરતી આગળ ધપી રહી હતી. કલાપીની સૂચના હતી કે પહેલા રૂહાવાળા રમાબા પોંખાય, પરંતુ કોટડા સાંઘાણીના રાજકારભારી રાજરમત રમી ગયા અને પહેલા પોખાણા આનંદીબા. નિયમ એવો કે જે રાણી પહેલી પોખાય તે પટરાણી બને. રમાબા પટરાણી ન બન્યા તેનો કલાપીને વસવસો નહોતો, પરંતુ રમાબાની મહત્વકાંક્ષા પર પાણી ફર્યું. એ ઘૂઘવાય ઉઠ્યા અને ત્યાં જ રોપાણા રાજ ખટપટના બીજ અને દોરાય કલાપીની આયુષ્યની રેખા. અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે રમાબા પતિ કરતા 8 વર્ષ મોટા હતા. સુરસિંહજી સગીર વયના હોવાથી લાઠી અંગ્રેજોની હકુમત હેઠળ હતું, એટલે રાજકારભારની તેમને ચિંતા નહોતી. બંને રાણીઓ અને રમાબા સાથે રોહાથી આવેલી એમની દાસી મોંઘી સાથે તેઓ રાજકોટમાં અભ્યાસ ચાલુ હોવાથી ત્યાં બંગલામાં રહેવાનું રાખ્યું. રાજકુમાર કોલેજે પણ એ રીતે એમને રહેવાની રજા આપી હતી. અત્યાર સુધીમાં સુરસિંહજીએ કોઈ પ્રકારનું અનોખું સાહિત્ય પ્રદાન કર્યું હોય એવું નોંધાણું નથી. કોલેજ જીવન દરમિયાન 13 કે 14 વર્ષની ઉંમરે થોડી કલમ ચલાવી હોવાનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. બંને રાણીઓ સાથે જીવન સુખભર્યું પસાર થયા કરે છે. સ્વરૂપવાન અને બુદ્ધિશાળી રમાબા તરફ સુરસિંહજીનો વધારે ઝુકાવ હતો. આનંદીબા એમને ભોળા લાગતા અને મોંઘી વર્ષ 1889 મહિનાના ડિસેમ્બરે લાઠી રાજ દરબારગઢનો વિશાળ શોખ, લગ્ન પછીનો પ્રથમ ઉત્સવ. અચાનક સુરસિંહજીને મધુર કંઠે કચ્છીમાં હલકથી ગાતી અને રાસ રમતી એક સોહામણી યુવતી નજરે પડે છે. કંઠ અને ગીતના બોલ એમના હૃદયને સ્પર્શી જાય છે. એમણે તરત જ તપાસ કરી અને જાણવા મળ્યું કે આજે રાણી રમાબા સાથે રોહાથી આવેલી એમની દાસી છે. મોંઘી તરફ એમનો વાત્સલ્ય ભાવ ઉભરાણો. મનમાં કંઈક ગાથા બાંધી મોકો મળતા પાસે બોલાવી અને કહ્યું, મોંઘી, તું સરસ ગાય છે, ચાલ હું તને શુદ્ધ ગુજરાતી શીખવાડું. સાહિત્ય જગત સાક્ષી છે કે મોંઘીને થોડા સમયમાં એમણે પોતાના કવિતાઓ જ નહીં પણ સરસ્વતી ચંદ્ર જેવી મહાન નવલ વાંચતી કરી દીધી, ગાતી કરી દીધી. કચ્છી ભાષામાં માત્ર એક જ સની ઉચ્ચાર સાંભળવા મળે છે. કલાપીએ મોંઘીને ત્રણેય સ શ સની ઓળખ આપી અને સંત વસંત તિલકમાં ગવડાવ્યા. પુષ્પો પરે ટપકતા સુતુષાર બિંદુ ને સુગંધ પાંખ ફૂલની મકરંદ ભીની અંધાર ઘોર વિદુહીન નિશાનની શાંતિ વા શ્વેત દૂધ સમરેલ રૂડા શશીની. માત્ર 3 મહિનામાં મોંઘીએ આ બધું જ આત્મસાત કરી લીધું. બસ પછી તો એ યાત્રા આગળ ને આગળ વધતી રહી અને 1892 સુધીમાં તો મોંઘી સુરસિંહજીના સાહિત્યનું સૌંદર્ય બનવા લાગી. જો કે આ વર્ષમાં જ કવિએ પ્રેમ કાવ્યો જ લખ્યા હતા. કેન્દ્રમાં સ્નેહ રાગીણી રાણી રમાબા હતા. એમના શબ્દો, રમા, હું તમને સાહું છું, તમારા આગમન પછી મારા દિલમાં 2 ભાગ થઈ ગયા છે. એ સાંભળીને રમાબા ચોંકી જાય છે. 2 ભાગ એવા? એમના સવાલના જવાબમાં સુરસિંહજી કહે છે, રમા, ચોંકો નહીં. એક ભાગ સાહિત્યનો અને બીજો ભાગ તમારો. પણ પટરાણી તો આનંદી બાજ નહીં. રમાબા અંદર ઉછરી રહેલા રાજમોહને તક મળતા સપાટી પર લાવવાનું ચૂકતા નહીં. સુરસિંહજી એમને સમજાવતા કે રમા, છોડી દે આ બધું. રાસ ખટપટ મને આ બધું નથી ફાવતું. તમારા રાજદ્વારોના ખૂની ભબકા મને નથી ગમતા. મતલબની મુરવત જ્યાં, ખુશામતના ખજાના ત્યાં. રમા, માત્ર પૂર્ણ પ્રેમ હોય તો બધું શક્ય છે. આપણે માત્ર પ્રેમ યોગી બનીએ. વડવાઓના હાથ બળે મેળવેલી રાજગાદી કરતા મારા સ્વબળે મેળવેલી વિદ્યા આ ગાદી કરતા 1000 દરજ્જે મને ઉત્તમ સુખદ આપે છે. જ્ઞાન જ આપણને આનંદ અને મુક્ત આપી શકશે. રાજા પ્રેમ ઘેલા અને જ્ઞાન પીપાસુ હતા, જ્યારે રાણી રાજ પીપાસુ
અને રાજાની કલમથી ટપક્યું, રે પંખીડા સુખથી ઝણજે, ગીતવા કંઈ ગાજો, શાને આવા મુસ્થી ડરીને ખેલ છોડી, ઉડોસો પાસે જેવી સરતી હતી આ ગાય, તેઓ જ શું નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. રાજાને માત્ર પ્રેમ અને સત્ય નીતરતો પ્રેમ જોઈતો હતો, અને રાણી રમાબા એ સમજી ન શક્યા, અથવા તો પોતે સેવેલા સ્વાર્થને કારણે સાધનામાં વ્યસ્ત રહીને સૂરસિંહજી મારા સિવાય જશે ક્યાં એવા ભ્રમમાં રાસતા રહ્યા. જ્યારે રમાબાએ પુત્ર પ્રતાપસિંહને જન્મ આપ્યો ત્યારે રાજમાતા બનવાના ઓહરતા જાગ્યા. તેઓ ગમે તેમ કરીને સૂરસિંહજી અને લાઠી રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા ઈચ્છતા હતા. સૂરસિંહજી એમને પાત્ર પ્રેમ યોગી બનવા સમજાવતા હતા, પણ રમાબા હૃદયથી નહીં બુદ્ધિથી કામ કરતા હતા. અને એમના નસીબ જોગે આનંદીબાઈ 3 મહિના પછી કુંવર જોરાવરસિંહને જન્મ આપ્યો. રિવાજ એવો હોય કે જે રાણી પ્રથમ પુત્રને જન્મ આપે એ રાજમાતા બને. તેથી હવે રમાબા રાસપાટ ખટપટમાં વધુ રસ લેવા લાગ્યા અને મોંઘી યુવાનીમાં પ્રવેશી ચૂકી. 1893 વર્ષ ચાલતું હતું. મોંઘીના મન, બુદ્ધિ અને ચિત્તનો વિકાસ જોઈ ઠાકોર સૂરસિંહજી ખૂબ જ પ્રભાવિત થયા અને કહ્યું, આજથી તું મોંઘી નહીં, તારું નામ રહેશે શોભના. હા શોભના, શોભના, મેં તને જેમ વાંચી છે તેમ હવે તું મને વાંચ. તને મેં માટીમાંથી પિંડ અને પિંડમાંથી પુતળી બનાવી, હવે તું બની મારી શોભના. એ સાથે ઠાકોર સાહેબની શોભના પ્રત્યેની વાત્સલ્ય ભાવ, પ્રગટ ભાવના પલટાઈ ગઈ અને રાગનું પાત્ર બને છે શોભના અને સર્જાય છે પ્રણય ત્રિકોણ. સૂરસિંહજી ગાય ઉઠે છે, મેં પુતળી કૈસે ઘડી દિલમાં હજારો હોંશથી, એ પુતળી જેને ગણી તેનો થયો હું બાવરો. એ પુતળીના જાદુને કો જાણનારું જાણશે, તે કોઈ માશુકને મુખે એ જ પૂછે બાવરો. આમ 1892 તેમનું સાહિત્ય સર્જન 16 કલાએ ખીલવા લાગ્યું. એમાં પણ એ જ વર્ષમાં ગોવર્ધનરાય ત્રિપાઠી સાથે પરિચય થયો. પત્ર વ્યવહારનો પ્રારંભ થતા એમના સાહિત્ય સર્જનને બળ મળ્યું. ધીરે ધીરે એમનું સાહિત્ય વર્તુળ વધતું ગયું. મણિલાલ નસુભાઈ ત્રિવેદી, તેમને તો તેઓ તેમના જ્ઞાનગુરુ માનતા. તે ઉપરાંત બળવંત ઠાકોર, લલિતજી, ભોળા કવિ, મસ્ત, કવિકાંત અને જટિલ તેમજ બાલુનો સમાવેશ આપણને જોવા મળે છે. તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપિયર, મિલ્ટન ગટે જેવા લેખકોને પણ ભરપૂર વાંચ્યા હતા. અંગ્રેજી સાહિત્ય મન ભરીને એમને માણ્યું હતું અને અસર તેમના સર્જન પણ પડેલી આપણને જોવા નથી મળતી. મતલબ એમાંથી પ્રેરણા એમને મળેલી. માળા અને મુદ્રિકા અને નારી હૃદય જેવી નવલકથાઓમાં લખી. પરંતુ તેમનું સર્જનનું ખરું પ્રેરક બળ તો એમનું જીવન જ બની રહ્યું. તેમણે માત્ર 26 વર્ષના આયુષ્યમાં 259 કવિતાઓ એટલે કે અંદાજે 15,000 પંક્તિઓનો ખંડ કાવ્યો, ઉર્મી કાવ્યો, ગઝલો, ઉત્તમ ગદ્યો એમને સર્જન કર્યા. ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધારાને અર્પણ કર્યા. 21 વર્ષની ઉંમરે એમણે સત્તાવાર લાઠીનું રાજ્યપદ સોંપ્યું અને આપણા કલાપી લાઠીના રાજા બન્યા. અંગ્રેજોનો એવો નિયમ હતો કે રાજ્યપદ સોંપતા પહેલા રાજાએ 6 મહિના સુધી દેશ દર્શન કરીને ભારત દેશનો વાસ્તવિક પરિચય મેળવવો. સૂરસિંહજી માટે તો અત્યંત આશીર્વાદ સમાન સાબિત થયું. દેશના વિવિધ વિસ્તારોમાં માટીની સુગંધ, કાશ્મીર જેવા રમણીય પ્રદેશના પ્રકૃતિનું દર્શન, પૈપાન, પત્ની રમાબાનો વિયોગ, આ ત્રણેય તત્વોને કારણે રોમાંચિત અને વ્યથિત સૂરસિંહજીએ પ્રવાસ દરમિયાન ગુરુને, મિત્રોને અને પત્નીને લખેલા પત્રો ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય ખજાનો બની રહ્યો. 1894 એમનું સર્જક મુદ્રા ઉપસે છે. ઉર્મી, આઘાત, પ્રત્યાઘાત, પ્રકૃતિ, પ્રણય અને પ્રભુથી રસ પ્રચુર એમનું સાહિત્ય સર્જન વિશ્વ એકેયના દર્શન કરાવે છે. 1896 તેઓ કવિકાંતના સંપર્કમાં આવે છે. આ બધા સર્જનો તત્વોને કારણે 1896 થી
1898 સુધીમાં એમણે સર્જન કરેલા. સાહિત્યના 70% સર્જન આ ગાળા દરમિયાન એમને નોંધેલું આપણને જોવા મળે છે. જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો એટલો જ રાજવહીવટમાં નહીં, છતાં પણ તેઓ પ્રજાના સુખ દુઃખમાં સાથે રહ્યા હતા. એમની પ્રજા વાત્સલ્યતા ગ્રામ માતા કાવ્યમાં આપણને ઉભરી આવે છે. બીજું પ્યાલું ભરી દેને હજુ સે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાની કરમાં ધર્યું. કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની, એકે બુદ્ધું પણ રસ તણું, કેમ નાહવા પડે ના. શું કોઈ પૂછે પ્રભુ મુજ પરે, પાંખમાં આંસુ લાવી. આવા રુજુ હૃદયના રાજવીનું હૈયું રમાબા અને શોભના વચ્ચે ઝૂલતું રહ્યું હતું. રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે. એક તરફ રમાબાની રાજખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભનામય થતા જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે. રાજવી કવિના હૃદયમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. રમાબાને અન્યાય ન થાય અને શોભના સચવાય, પણ રમાબાઈ એ સંબંધો ક્યાંથી મંજૂર હોય. પતિને સ્પષ્ટ કહી દેશે શોભનાનો હાથ છોડી દો, પરંતુ સુરસિંહજીનો જવાબ હતો હાથ છોડવા માટે રાજપૂત ક્યારેય કોઈનો હાથ પકડતા નથી. રમા, મારા પ્રેમનો પડઘો હવે શોભના જ ઝીલી શકે એમ છે. હું તેને પ્રેમ કરું છું, એ પ્રેમને સન્માન આપવા હું એની સાથે લગ્ન કરીશ. રમાબા માટે આ વાત અકલ્પનીય હતી. એમણે કહ્યું, એ કોઈ કાળે શક્ય નથી, હું લગ્ન નહીં થવા દઉં. રામ, તમે મારી સાથે આવેલી દાસી સાથે? ના, એ નહીં બને. રમાબા સુરસિંહજીને રામ તરીકે સંબોધતા કવિ હૃદય જખ્યું અને સરી પડ્યા આ શબ્દો. તને ન છાહું ન બન્યું એ કદીએ, તેને ન છાહું ન બને એ કદીએ. ચાહું તો છાઈશ બેયને હું, છાહું નહીં તો નવું કોઈને હું. રમાબા પર જાણે વીજળી પડી હોય. પિયરથી રાજ ખટપટ શીખીને આવેલા રમાબાએ મનમાં કંઈક ગાંઠ બાંધી લીધી. સુરસિંહજી મહાબળેશ્વર ગયા. એમણે રોહાથી રામજી ખવાસને બોલાવી શોભનાને તેની સાથે પરણાવી દીધી અને ઠાકોરને મહાબળેશ્વર જાણ કરી. સુરસિંહજી શીશ પાડે ઉઠ્યા, રમા, તમે આ શું કર્યું? પણ પંખીની ઉપર પથ્થર ફેંકાઈ ગયો હતો. ભગ્ન હૃદયના કલાપીની કમલેથી આંસુ જરતી રસના સરી પડી છે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. છૂટો તેને અરર પડી ફાળ હૈયા મહીતો. રે રે શ્રદ્ધાગત થઈ પછી કોઈ કાળે ન આવે. લાયા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ નાશ. શોભના તરફથી મનને પાછું વાળવું ક્યાં શક્ય હતું? દિલ પર અસહ્ય બોજ સાથે કવિનો કાવ્ય વિલાપ વધી ગયો. પ્રણય વૈરાગ્યથી રડતા કલાપી, વિલાપમાં પ્રેમનો આલાપ કરતા કલાપી. સત્ય સ્વીકારવાથી પ્રેમની ઉપાસના ઉપનિષદ બની જાય છે એવું સ્વીકારી સમાધાન શોધતા કલાપી કવિ રાગમાંથી ત્યાગ તરફ વળે છે. અરે, આ ઇશ્ક કરવાથી અમારે હાથ શું આવ્યું? અને દુખી દિલ દર્દને ગાતા જીગરની આહમાં લાતા. ફના ઇશ્કે સદા થાતા, હવે હું આજ પરવાર્યા. ન લૂછું એક આંસુ, વા કહું હું લૂછવાનું ના. હવે સો ધોધ છાલે, આ રડીને રોતા હું પરવાર્યો. બસ પછી તો પ્રજાના દુઃખો સાંભળે અને પોતાના દુઃખો કવિતામાં ઉતારે. એક જ સંકલ્પ કે બીજાને ટાઢક આપવી, બરફની જેમ ઓગળી જવું. પ્રણયની વેદનામાંથી પ્રવીણ સાગર પ્રગટે અને કેકારો પણ ગુંજે. 1897 નો સમય આવ્યો. ભાવનગરના જીવનલાલના પ્રેસમાં તેમના કાવ્યો સંગ્રહ છાપવા માટે કવિના ખાસ મિત્ર બાલુ બધા કાવ્યો લાવે છે. સંપાદન બાલુએ કર્યું. સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુને સોંપે છે. પહેલું સૂચન, બાપુ, સંગ્રહનું નામ મધુકરનો ગુંજારો રાખીએ. તો કવિ જવાબ આપે છે, બાલુ, પણ આમાં હૃદયનો ગુંજારો ક્યાં છે? અન્ય એક મિત્રએ સૂચન કર્યું કે બાપુ,
તમારું તખલુચ કલાપી રાખીએ અને સંગ્રહનું નામ રાખીએ કલાપીનો કેકારો. બસ ત્યારથી લાઠીના એ રાજકવિ કવિ કલાપી તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવા લાગ્યા. પણ હજુ ઇતિહાસ કરવત બદલવા થનગની રહ્યો હતો. શોભનાના વિરહના અગ્નિમાં શેકાઈ રહેલા કલાપી ફિલોસોફી, વેદાંત, ઈશ્વર, પ્રભુ વિરહ, પ્રભુ સમરણ, આનંદ અને આધ્યાત્મમાં શ્રદ્ધા પરોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં સાસરે પતિનો માર ખાતી અને અત્યંત દુખી શોભનાનો પત્ર આવે છે. મને નરકાગારમાંથી છોડાવો, હે મારા સ્વામી, હે મારા પ્રીતમ. પત્ર વાંચી કલાપીને આઘાત લાગે છે. ખૂબ જ વિચાર કર્યું પછી કલાપી પોતાના નિર્ણય જાહેર કરે છે. હું શોભનાને દુખી થવા નહીં દઉં. હું તેને છોડાવીશ અને તેની સાથે લગ્ન પણ કરી લઈશ. કલાપીના આ નિર્ણયથી રાણીવાસ સહિત દરબારગઢ પણ હચમચી ગયું. રમાબાને તેમનો સાથ નહોતો, પણ કુશળ કારભારી તાત્યા સાહેબ તેમની સાથે હતા. 1898માં કલાપી પ્રીતમા શોભનાની સાથે લગ્ન કરે છે. લગ્નમાં પુરોહિત છે પણ અગ્નિ નથી. પુસ્તકની સાક્ષીએ બંને ફેરા ફરે છે. કાકા જશવંતસિંહ આશીર્વાદ આપવા હાજર હતા. કવિકાંતને પત્ર લખીને કલાપી સાહેબ જણાવે છે કે દર્દ વધતા મારે આ સાહસ કરવું જ પડ્યું છે. સનમ રાજી હમ રાજી, ખુદાની એસ સે મરજી. રમાબાને આઘાતમાંથી કળવળી એટલે એમના અંગત સચિવ કૃષ્ણલાલને કોઈ પણ રીતે લગ્નને પડકારવા આદેશ આપે છે. પણ ઘણી ખટપટ પછી પણ એમના હાથ એઠા પડે છે. અહીં કલાપી જે બન્યું તેમાંથી ખૂબ જ ખુશ હતા, લગ્નથી પણ સંતુષ્ટ. યારી ગુલામી શું કરું તારી સનમ, ગાલે છુમું કે પાનીએ તુને સનમ. શોભના, હવે હું ખૂબ ખુશ છું. મારામાં અને મારી કવિતાઓમાં ઓગળેલી હશે, પણ તને સંબોધીને નહીં લખું. પહેલા રમા માટે લખ્યું, હવે ઈશ્વર માટે. રસયોગ, પછી હવે ઈશયોગ. પ્રિય કે પ્રભુ નહીં, પ્રિયા, અને પ્રભુ પ્રિયા વિના પ્રભુ કેમ પમાશે. ઓ રમા, કેવો સ્નેહ, કેવો અંત. પ્રભુ ઈચ્છા એ ખટપટમાંથી રોકાયેલી રહી અને પીડા મારે આપણે સહન કરી. એ મારી ગમે તેટલી ઉપેક્ષા કરે પણ સહી લેવું એ જ પ્રેમનું સન્માન છે. હવે વેદનાનો વિલય થયો છે. હવે વિલાપ નહીં, પ્રેમ અને પ્રભુનો આલાપ થશે. અને એક દિવસ નડિયાદથી તાર આવે છે. ઓ મણીલાલ ગયા. કલાપી શોકમાં ડૂબી ગયા. એમની સાથેના 7 વર્ષના બંધનમાં કલાપીએ 7 જન્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે જ કલાપીને રાજધર્મ સમજાવી ગાદી ન છોડવાનું કહ્યું હતું. એ મણીલાલ નટુભાઈ ત્રિવેદી સિંધ્યા અને એક રાત્રે શોભના સાથે નૌકા વિહાર કરતા એમની યાદમાં લખ્યું, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. આંસુ મહી એ આંખથી, યાદી ઝરે છે આપની. પ્યારું તજીને પ્યાર, કોઈ આદરે છેલ્લી સફર. ધોવા યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની. અત્યાર સુધી કલાપીના દિવસો અને રાત્રિઓ બે રાણીઓ વચ્ચે વહેંચાયેલા હતા. શોભના સાથેના લગ્ન પછી 3 દિવસ શોભનાના, 2 દિવસ રમાબાના અને 2 દિવસ આનંદીબાના. અને પાછું જમવાનું તો રમાબાના રસોડે જ. 8મી જૂન વર્ષ 1900 શોભનાના સાનિધ્યમાં કલાપી રમાબાના મહેલમાં જતા પહેલા શોભના આ રાસપાટ છોડીને એવા રાગમાં રંગાઈ જઈએ કે આપણે સર્વ કર્મો ન રહે. બસ સૂરજના એક એક કિરણથી જેમ બધા અંધકારો દૂર થાય એમ આપણે દરેક સંબંધને એક આયુષ્ય હોય છે. છેવટે કુદરત તો બધાને છૂટા કરવાના છે. શોભના, હું બહુ બોલી ગયો નહીં? ચાલ, હું જાઉં છું. રમા રાહ જોતી હશે. જવાનું મન તો નથી થતું, પણ શું કરું, જવું જ પડશે.
ફરજ છે. મારા જોગી ઠાકુર, તમે સુખેથી સીધાવો અને ફરજમાં પ્રેમને પણ પરોવજો. શોભનાએ વિદાય આપતા કલાપીને કહ્યું, પણ ક્યાં ખબર હતી કે આ કાગળના ગર્ભમાં શું છુપાયું હશે. તેની પાસેથી તેના પ્રાણ પ્રિયની આખરી વિદાય બની રહેશે. આવી ગયા રામ. રમાએ એમના ઓરડેથી કલાપીને આવકાર આપતા કહ્યું, આજે તમારા માટે મેં મારા હાથે પેંડા બનાવ્યા છે. તમને ભાવે ને? તમે મારું કેટલું ખ્યાલ રાખો છો રમા. રમા, તમે સાંભળ્યું છે ને કે હું રાજપાટ છોડીને ક્યાંક દૂર ચાલ્યો જવા ઈચ્છું છું. તમે શું વિચાર્યું? આવશો ને મારી સાથે? શોભના, આનંદી, તમે, કુંવર પ્રતાપ અને કુંવરી રમણીકબા અને જોરુબા, આપણે બધા જ ના રામ ના. બાળકો હજુ નાના છે, તેમને રાજ કેળવણી આપવાની બાકી છે અને હું પ્રતાપસિંહને યુવરાજ પદે જોવા માંગુ છું. રામ, છોડો એ બધી વાતો અને આ પેંડા તમે આરોગો. એમ કહી રમાબાએ પેંડા કલાપીના મોઢામાં નાખ્યા. આગ્રહ કરીને કે ગણતરીપૂર્વક 3 પેંડા એમણે એમના રામને ખવડાવી દીધા. થોડી ક્ષણોમાં પેંડા એ પોતાની અસર બતાવવાની શરૂ કરી દીધી. કલાપી બેચેન અનુભવવા લાગ્યા. એમણે રમાબાને કહ્યું, અચાનક આ સુખ. રમા, હવે તો પેટમાં સુખ આવે છે. રમા, મને કંઈક થાય છે. ધીરે ધીરે મૂર્છા મુજ મગજને ચુંબન કરે. આહા, હું ગાતો તે અનુભવી શકું છું સુખ હવે. રમા, મને લાગે છે કે હવે જોવા ચાલ્યું જીગર મુજ સાક્ષાત હરીને. નહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શોરસ પોરે. ઝેર જળાહળ ઝેર શરીરમાં ફેલાવા લાગ્યું. વૈદ્યરાજે ઘી પીવડાવીને શરીરમાંથી ઝેર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા. નજીકના શહેરો રાજકોટ કે ભાવનગરથી ડોક્ટરને આવતા કલાકો લાગી ગયા અને એ પહોંચે ત્યારે કલાપી આખરી શ્વાસ લેતા કહે છે, હું જાઉં છું, ત્યાં આવશો નહીં. 100 દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં. સૌ ખુશ રહો, તેમાં ખુશી. હું જ્યાં ખુશી તે કરું. શું એ હતું, શું આ થયું એ પૂછશો નહીં. અને 9મી મે 1900ના રોજ એ સુરતાની વાડીના મીઠા મોરલાએ પોતાની કળા કાયમને માટે સંકેલી લીધી. આ મહાન કવિ કલાપી, એમના જીવનને આપણે સાંભળ્યું. અને મારી કોઈ બોલવાની ક્ષતિ હોય તો આપ મારા વહાલા મિત્રો, આપનો ભાઈ, આપનો બાળક જાણી ક્ષમા કરજો. પણ મને એમ લાગ્યું કે આપણા ગુજરાતના મહાન કવિ કલાપી, એમના જીવન જરમરની આ પ્રેમ કથાને હું ગાય, હું મારા જીવનને પણ કંઈક આનંદ આપું. એટલા માટે આ કવિ કલાપીનું જીવન જરમર મેં મારી કાલી ઘેલી ભાષામાં રજૂ કર્યું છે. તો આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ અસ્તુ.